ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। જીવનમાં જ્યારે પણ ધારેલી સફળતા પ્રાપ્ત કરવી હોય ને તો એ સફળતા મેળવવા માટે સૌથી પહેલા એક ધ્યેય, એક લક્ષ્ય, એક ગોલ નક્કી કરવો પડે છે અને એ નક્કી કરેલા ગોલ પર, લક્ષ્ય પર અડીખમ રહેવું પડે છે। તો જ તમારી ધારેલી સફળતા તમારા કદમ ચૂમવા આવશે। બિઝનેસમાં પણ આવું જ છે। જ્યાં સુધી તમે નક્કી નહીં કરો કે તમારે કરવું શું છે અને કેટલી ઊંચાઈ સુધી પહોંચવું છે, કેટલી પ્રગતિ કરવી છે, ત્યાં સુધી તમે સફળતા સુધી પહોંચી જ નહીં શકો। બિઝનેસમાં પણ લક્ષ્ય નક્કી કરવું એ પહેલું પગથિયું છે। જો ગોલ જ નક્કી નહીં હોય તો તમે બિઝનેસ વધારવાના ગમે તેટલા પ્રયત્ન કરશો તે વ્યર્થ જ સાબિત થશે। તમારા મજબૂત લક્ષ્યો જ મોટી સફળતાના દરવાજા ખોલશે। અને હા, લક્ષ્ય નક્કી કરી લો એટલે સફળ થઈ ગયા એવો ભ્રમ તો બિલકુલ ન રાખવો, કારણ કે માત્ર લક્ષ્ય નક્કી કરી લેવાથી કંઈ સફળ ન થઈ જવાય। તેના માટે મહેનત અને સંઘર્ષ પણ કરવા પડે છે અને ક્યારેક એ જ લક્ષ્યને પામવા માટે અવરોધો પણ સામે આવે છે, જેનો પણ સામનો કરીને બિઝનેસની નૈયા પાર પાડવાની છે। નવું વર્ષ શરૂ થઈ ગયું છે તો તમે પણ બિઝનેસનો એક ગોલ નક્કી કરી લો। વળી પાછો તમને સવાલ પણ થતો હશે કે આ ગોલ નક્કી તો કરી લઈએ, પરંતુ તેને હાંસલ કેવી રીતે કરવો અને એમાં જે અવરોધો આવશે, મુશ્કેલીઓ આવશે, તેનો સામનો કેવી રીતે કરી શકાશે? તો ભાઈ, આ બધી ચિંતા કરવાની તમને ક્યાં જરૂર છે, કેમ કે તમારી પાસે તો મંતવ્ય ન્યૂઝની સાથોસાથ મેનેજમેન્ટ ગુરુ છે ને। બિઝનેસને લગતા આજના 16મા એપિસોડમાં ભાવેશભાઈ ઉપાધ્યાય જણાવશે બિઝનેસના ગોલના A to Z વિશે। તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ કે જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ। તો બિઝનેસના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય। ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ હિરલ। ભાવેશભાઈ, હવે બિઝનેસની વાત કરી રહ્યા છે, ગોલની આજે વાત કરવી છે આપની સાથે। સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને એ જણાવો કે ગોલ એટલે શું અને નક્કી કેવી રીતે કરવો? ગોલ તમારા જિંદગીમાં એટલી મહત્વની વસ્તુ છે કે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। ગોલ એટલે એને જો સરળ ભાષામાં મારે સમજાવવું હોય ને તો તમારે લાઈફમાં જે ચેન્જ કરવાની જે તમારી જે પ્રોસેસ છે ને એને પહેલો પડાવ। ગોલ એટલે તમારે કયા મુકામે જવાનું છે, તમે અત્યારે હાલ આ પરિસ્થિતિમાં છો અને તમારે ક્યાં પહોંચવાનું છે તેની જાણકારી તમને જે મળે એને ગોલ કહી શકાય। હવે ગોલ પ્રોફેશનલ લાઈફ માટે કે પર્સનલ લાઈફ માટે કેટલો મહત્ત્વનો છે? તો આનો ઉત્તર એટલો જ છે કે દરેક માણસને જિંદગીમાં જો આગળ વધવું હોય પર્સનલી કે પ્રોફેશનલી તો ગોલનું મહત્ત્વ ખૂબ જ વધારે છે। કારણ કે જો તમારા જિંદગીમાં ગોલ એટલે કે જો ધ્યેય નહીં હોય તો તમારી જિંદગીમાં તમે ક્યાં પહોંચશો તેની તમને જાણકારી જ નહીં હોય। એટલે માણસ પ્રોફેશનલ હોય કે એની પર્સનલ લાઈફ વિશે એને કંઈ બદલાવ લાવવો હોય, પરંતુ એના જિંદગીમાં શું પરિવર્તન લાવવું છે, કયો મુકામ હાસિલ કરવો છે, કઈ જગ્યાએ પહોંચવું છે, આ બધું ને એક ગોલ તરીકે ગણી શકાય। હવે આપણે હવે વિચારીએ કે ગોલ તો નક્કી થઈ ગયો, પરંતુ એને કેવી રીતે નક્કી કરવું કે આ ગોલ મારા માટે સાચો છે કે ખોટો છે? તો એના માટે પ્રથમ પગથિયું છે કે તમને પહેલાં ખબર હોવું જોઈએ કે હું ક્યાં છું, હું અત્યારે કઈ જગ્યાએ છું અને મારું લક્ષ્ય શું હોવું જોઈએ। હું અત્યારે આ સંસ્થામાં કામ કરું છું ફોર એક્ઝામ્પલ, અને આ જોબ રોલ અત્યારે હું હેન્ડલ કરું છું, તો મારે મારા જોબ રોલમાં અને મારી પ્રગતિમાં મારા આવનારા વર્ષનું શું લક્ષ્ય હોવું જોઈએ। અને એ જ રીતે મારી પર્સનલ લાઈફની વાત કરું તો મારી પર્સનાલિટીમાં શું બદલાવ લાવવો જોઈએ, મારામાં કયા ફેરફાર લાવવા જોઈએ, આ બધાની માહિતી એટલે ગોલ। જી બિલકુલ ભાવેશભાઈ, તમે પર્સનલ અને પ્રોફેશનલ જે વાત કરી એટલે એક સવાલ એ પણ ઊભો થાય કે પર્સનલ ગોલ અને પ્રોફેશનલ ગોલ આ બંનેમાં તફાવત શું? બહુ સરસ ક્વેશ્ચન છે આ। પ્રોફેશનલ ગોલ એટલે કે જે ગોલ મારી કેરિયરમાં એન્હાન્સમેન્ટ લાવે છે, મારી કેરિયરમાં ડેવલપમેન્ટ લાવે છે, મારી કેરિયરમાં બદલાવ લાવે છે, એને તમે પ્રોફેશનલ ગોલ કહી શકો। અને જે પર્સનલ ગોલ એટલે જે મારી પર્સનાલિટીમાં બદલાવ લાવે છે, મારા એટીટ્યૂડમાં બદલાવ લાવે છે, મારા બાહ્ય વર્તનમાં કે મારા ઇન્ટરનલ વર્તનમાં બદલાવ લાવે છે, મારી કમ્યુનિકેશન સ્કિલ કે મારી વાતચીતની કળામાં બદલાવ લાવે છે, મારી મનોસ્થિતિમાં બદલાવ લાવે છે, આ બધાને તમે પર્સનલ ગોલ કહી શકો। જીવનમાં પર્સનલ અને પ્રોફેશનલ ગોલનું બંનેનું સરખું મહત્ત્વનું છે।
અને જો તમારી પર્સનાલિટીમાં બદલાવ થાય તો જ તમે પ્રોફેશનલ ગોલ અચીવ કરી શકો છો. એટલે જ્યારે પણ તમે પ્રોફેશનલ ગોલ નક્કી કરવાની વાત કરો અથવા તો એના માટે વિચારવાનું ચાલ કરો એ પહેલાં તમારા પર્સનલ ગોલ ઉપર તમારે ફોકસ કરવો બહુ જ જરૂરી છે. જી બિલકુલ ભાવેશભાઈ, પરંતુ ગોલ આપણે નક્કી કરી લીધો, પણ ગોલ નક્કી કર્યા પછી તેનું ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું? બહુ સરસ. ગોલ જ્યારે તમે નક્કી કરો કે ભાઈ મારે ફોર એક્ઝામ્પલ તમે એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો અને તમે નક્કી કર્યું કે હું અત્યારે સિનિયર મેનેજર છું ને મારે હવે અત્યારે સિનિયર પોઝિશન પર જવું છે, તો પહેલાં તો તમારે એ વિચારવું પડશે કે હું આ જગ્યા અથવા તો આ રોલ માટે હું કામ કરી રહ્યો છું, તો આ રોલ માટે શું આઈડિયલ વ્યક્તિત્વ હોવું જોઈએ, કે મારામાં શું ફેરફાર લાવવો જોઈએ. ફોર એક્ઝામ્પલ મારામાં હું જે રોલ અત્યારે જે હું પ્લે કરી રહ્યો છું અથવા તો જોબ રોલ અત્યારે હું કરી રહ્યો છું એના માટે મારામાં પૂરતું નોલેજ છે, મારો કોમ્પિટન્સી છે, મારામાં એટલી સ્કિલ છે, મારામાં એટલી જાણકારી છે. આ બધાનું જો તમને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન અથવા તો ખબર પડે કે આત્મનિરીક્ષણથી તમને ખબર પડે કે હું ક્યાં ઊભો છું અને ક્યાં છું અત્યારે અને મારે ક્યાં પહોંચવું છે, જ્યારે તમને એવું લાગે કે હું સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનથી મારી કોમ્પિટન્સી, સ્કિલ્સ, નોલેજ માં મારી આટલી ગેપ છે, તો તમને ચોક્કસ ખબર પડશે કે મારે જો મારા ગોલને હાંસલ કરવો હશે તો મારામાં આટલો બદલાવ લાવવો પડશે, કે મારામાં કોમ્પિટન્સી આટલી ઓછી છે તો મારે ટ્રેનિંગ લેવી પડશે, મારી સ્કિલમાં બદલાવ લાવવાનો જરૂર છે, મારી જાણકારીમાં બદલાવ લાવવાનો જરૂર છે. આ બધું જ તમે જ્યારે ગોલ નક્કી કરો અને કયા ગોલ પર પહોંચવું છે એનું જ્યારે તમે નક્કી કરો ત્યારે તમને બધું ખબર પડે છે. અને પર્સનલ ગોલમાં આ જ રીતે મારું એક વ્યક્તિત્વ છે, મારા વ્યક્તિત્વની એક પહેચાન છે, લોકો મારા વિશે અત્યારે આ વિચારી રહ્યા છે, પરંતુ જો મારે વ્યક્તિત્વ મારે બદલવું હોય તો પહેલાં બદલાવ લાવવો પડશે, મારે નમ્ર બનવું પડશે, મારી વાતચીતની કળા બદલવી પડશે, લોકો જોડે હું કેવી રીતે વર્તન કરું છું એમાં બદલાવ લાવવો પડશે, મારું ફિઝિકલ અપિયરન્સ ચેન્જ કરવું પડશે, મારા વિચારોમાં બદલાવ લાવવો પડશે. આ બધું જ પર્સનલ ગ્રોથ, પર્સનલ ગોલના ચેન્જ તરીકે તમે જોઈ શકો છો. જી બિલકુલ. અને આ ગોલને પ્રાપ્ત કેવી રીતે કરી શકાય? ગોલ પ્રાપ્ત કરવા માટેની પહેલી શરત છે કે તમારું સ્ટ્રોંગ કન્વિક્શન. એટલા સ્ટ્રોંગ કન્વિક્શનનો મતલબ એવો છે કે તમારામાં આ ગોલ મારે હાંસલ કરવો જ છે એ માટેનું જનૂન. જો તમે ખાલી પેપર પર લખવા માટે જ જો ગોલ તમે નક્કી કરશો તો તમે ક્યાંયના નહીં રહો. તમે અઠવાડિયા, 10 દિવસ કે 1 મહિનામાં તમે ગોલ ભૂલી જશો. પરંતુ તમારું સ્ટ્રોંગ કન્વિક્શન હશે, તમારું સ્ટ્રોંગ રીઝન હશે કે ભાઈ મારે કેમ આ ગોલ અચીવ કરવો જ રહ્યો, એના કારણો હશે, તો તમે ચોક્કસ ગોલ હાંસલ કરી શકશો. અને ગોલ હાંસલ કરવા માટે જે બદલાવ લાવવો પડે છે એમાં બદલાવ લાવી શકશો. પરંતુ જો તમારામાં પોતાના મનને બદલવાની જો તાકાત નહીં હોય, પોતાનામાં બદલાવ લાવવાની જો તાકાત નહીં હોય, અને હું હંમેશા એવું જ વિચારું કે બીજામાં બદલાવ લાવવો જોઈએ, બીજાઓ આવું કરવું જોઈએ, તો કશું જ નહીં થાય. તમારે ગ્રોથ લેવો હોય તો તમારો ગોલ ટાન્જીબલ એટલે કે ગણી શકાય એવો હોવો જોઈએ. અને બીજું, તમારા ગોલને અચીવ કરવા માટે તમારામાં બદલાવ લાવવો પડશે. લોકોમાં બદલાવ લાવવાની તમે જે વિચારો છો એમાંથી તમારે બહાર નીકળવું પડશે. જો તમારો ગોલ અચીવ કરવો હશે તો તમારામાં આંતરિક અને બાહ્ય એમ 2 પ્રકારના બદલાવ લાવવા પડે. આંતરિક એટલે કે મારા મનના વિચારો, મારું નોલેજ, મારી વિચારવાની શક્તિ, અને બાહ્ય એટલે મારું ફિઝિકલ અપિયરન્સ, મારું કન્ડક્ટ, લોકો જોડે હું કેવી રીતે ડીલ કરું છું. આ બધું જ તમારા પર્સનલ અને પ્રોફેશનલ ગોલમાં આવી શકે છે. જી બિલકુલ. તમે જે બદલાવની વાત કરી એટલે એક સવાલ એ પણ ઊભો થાય કે પોઝિટિવ અને પેશનવાળું કેવી રીતે કરી શકાય, કેવી રીતે બદલી શકાય? હવે દરેક માણસની એક પર્સનાલિટી હોય છે. હિરલ, તમે જોયું હશે કે ઘણા માણસો આપણને વાતચીતમાં જ ખબર પડે કે આ નેગેટિવ થિંકિંગ વાળો છે. તમે ગમે એટલી સારી વાત કરો ને પરંતુ કંઈ ને કંઈ નેગેટિવ લઈને જ આવે. જ્યારે ઘણા માણસો તો એવા હશે હિરલ કે કોઈ પણ નેગેટિવ વાત હશે ને તો એમાંથી કંઈક પોઝિટિવ શોધી લાવશે. એટલે તમારી પર્સનાલિટી જ તમને બધા કરતાં અલગ પાડે છે. જો તમારું વ્યક્તિત્વ જ તમારું પોઝિટિવ વાળું હશે તો તમે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હશે કે ગમે તેવી આપણને ન ગમતી પરિસ્થિતિ હોય પરંતુ તમારા વિચારો પોઝિટિવ જ રહેશે. જે માણસો પોઝિટિવ હશે જ એ જ લોકો જલ્દી ગોલ હાંસલ કરી શકશે. કેમ? કારણ કે જે માણસ પોઝિટિવ હોય એને સારા વિચારો આવે છે, એને એવું લાગે છે કે હું અચીવ કરી શકીશ. અને જે માણસ નેગેટિવ છે એટલે કે નકારાત્મક વિચારો કરે છે અને દરેક વસ્તુમાં ડાઉટ થાય છે. અને જે ગોલ નક્કી કર્યો છે એમાં પણ એને ડાઉટ થાય છે કે ભાઈ હું આ ગોલ મેં નક્કી કર્યો છે બરાબર છે કે નહીં, હું આને અચીવ કરી શકીશ કે નહીં, આ મારાથી નહીં થાય તો શું થાય. એટલે જે લોકો
એની પર્સનાલિટીમાં ઇનબિલ્ટ એટલે કે અંદરથી એ લોકો જે હકારાત્મકવાળું જીવન જીવે છે ને એમના માટે ગોલ અચીવ કરવો બહુ જ સહેલો હોય છે. જ્યારે જે લોકો મેન્ટલી નેગેટિવ છે, એમના વિચારો નેગેટિવ છે, નેગેટિવ એન્વાયરમેન્ટમાં જે લોકો રહે છે એમના માટે ગોલને અચીવ કરવો થોડો ડિફિકલ્ટ હોય છે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે એટલે ઘણા લોકો નવી શરૂઆત કરશે બિઝનેસને લઈને અને ઓલરેડી ઘણા લોકો બિઝનેસ કરી રહ્યા હશે. તો નવા વર્ષે નવો ગોલ કેવી રીતે નક્કી કરવો અને તેમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? નવા વર્ષની સૌપ્રથમ તો તમે જ્યારે મને યાદ કરાવ્યું એટલે દરેક દર્શક મિત્રોને મારી શુભેચ્છા. અને હું એટલું કહીશ કે તમારા માટે આ નવું વર્ષ દરેક માટે કંઈક ક્રાંતિકારી રહે, કંઈક બદલાવ લાવનારું રહે. અને દરેકને હું શુભેચ્છા આપીશ કે તમારા જીવનમાં જો તમારે કંઈક હાંસલ કરવાની જો તમારી નેમ હશે, વૃત્તિ હશે ને, તો આ બહુ સરસ અવસર છે જેમાં તમે તમારા વિચારો ચેન્જ કરી શકો છો, તમારી પ્રોસેસ ચેન્જ કરી શકો છો પર્સનાલિટીની, અને તમને ગમતું કામ કરી શકો છો. એટલે દરેક દર્શક મિત્રોને હું કહીશ કે આ નવા વર્ષે એક પ્રકારનું રિઝોલ્યુશન લો. તમે નક્કી કરો કે મારી લાઈફમાં ચેન્જ લાવવો છે, મારી લાઈફમાં કંઈક બદલાવ લાવવો છે, મારે કંઈક અચીવ કરવું છે, મેં મારા કેરિયરમાં કન્ટ્રીબ્યુશન કરવું છે, મારી પર્સનાલિટીમાં ચેન્જ લાવે છે, મારે ફેમિલીમાં કન્ટ્રીબ્યુશન કરવું છે, મારે વેપાર કરવો છે કે જે કંઈ તમે વિચારતા હો. પરંતુ જો તમારે કંઈક હાંસલ કરવું છે, તમારે કંઈક ગોલ નક્કી કરવો છે, તો આ એક સારો અવસર છે. એટલે કર્મચારી નાનો હોય કે કોઈ કર્મચારી ન હોય પરંતુ નાનો વેપાર કરતો હોય અથવા તો સ્ટુડન્ટ્સ હોય, દરેક વ્યક્તિઓ માટે નવું કંઈક કરવાનો, નવું ગોલ હાંસિલ કરવા માટેનો એક સારો અવસર છે. અને આ અવસરને એક રિઝોલ્યુશન એટલે કે મારે કંઈક કરવું છે એવી ભાવના સાથે તમે આજે નક્કી કરો અને મારી લાઈફમાં મારે કંઈક અચીવ કરવું છે એ નક્કી કરીને તમે તમારો ગોલ નક્કી કરો. ગોલ નક્કી કરવા માટેનો મેં જેમ કહ્યું એમ સરળ રસ્તો, તમે ક્યાં છો અને ક્યાં જવું છે એ માટે તમે બહુ સ્પષ્ટ વિચારો કે ભાઈ હું આ જગ્યાએ છું, હું સ્ટુડન્ટ છું તો અત્યારે હું છેલ્લા વર્ષમાં છું કે હું બીજા વર્ષમાં છું અને મારે આગળ જઈને મારે શું બનવું છે એનો જો વિષય જો તમને અત્યારે વિચારો ને તમે જો એને તો ગોલમાં કન્વર્ટ કરો તો પછી એ ગોલ હાંસિલ કરવા માટેના તમે તમારા જો સ્ટેપ નક્કી કરો, એક્શન્સ પ્લાન બનાવો, સારો એક મેન્ટર તમે ડિસાઇડ કરો, તમારી જે ગોલ હાંસલ કરવાની પ્રક્રિયા છે એનો એક્શન પ્લાન બનાવો, એનું રિવ્યૂ કરો, મોનિટરિંગ કરો, જાતે જ કરો. પોતાની જાતને તમે જ હેલ્પ કરી શકશો, બીજા કોઈ નહીં. એટલે જ્યારે પણ તમે ગોલ નક્કી કરો ત્યારે ચોક્કસ એક તમારો ગોલ એક્શન પ્લાન સાથે હોવો જોઈએ. અને તમારે જાતે જ દર 15 દિવસે કે દર મહિને તમે જે ગોલ નક્કી કર્યો છે અને તમે ક્યાં પહોંચ્યા છો, કયા સ્ટેપ પર પહોંચ્યા છો એના વિશે તમારે જાતે જ પૃથ્થકરણ કરવું રહ્યું, આત્મનિરીક્ષણ કરવું રહ્યું. અને તમારે જ તમારા જાતના ચોકિયાતદાર બનવાનું છે. તો જ તમારો ગોલ જલ્દી હાંસલ થશે. અને જ્યારે તમે ગોલ હાંસલ કરશો અને જ્યારે તમને એક પછી એક સ્ટેપ તમે અચીવ કરશો ત્યારે તમને પોતાને જ ગર્વની લાગણી અનુભવ થશે. એટલે ગોલ હાંસલ કરવા માટેની સૌથી અગત્યની વાત, તમે જે ગોલ નક્કી કર્યો છે એના માટેના એક્શન નક્કી કરો. કયું એક્શન ક્યારે થશે એના માટેનો ટાઈમ પિરિયડ નક્કી કરો. અને તમે તમારી જાતે જ નક્કી કરો કે હું 15 દિવસમાં આટલું કરીશ, બાકીના 1 મહિનામાં આટલું કરીશ. તમે જાતે જ નક્કી કરો અને પછી જાતે જ તમે એનું ઇવોલ્યુશન કરો. આ ગોલ હાંસલ કરવાની બહુ સરળ પદ્ધતિ છે, બહુ કોમ્પ્લિકેટેડ પદ્ધતિ પણ નથી. પરંતુ જો તમે સેલ્ફ ડિસિપ્લિનને જો માનતા હશો તો આ તમારા માટે સરળ રહી શકશે. જી બિલકુલ ભાવેશભાઈ, પરંતુ આ જે ગોલ નક્કી કરવાની જે વાત છે એ એક સવાલ એ થાય કે ગોલ શોર્ટ ટર્મ માટે કરવો કે લોંગ ટર્મ માટે પ્લાન કરવો? કોઈ પણ બાબત હંમેશા જ્યારે તમે લોંગ ટર્મ વિચારો ને ત્યારે જ તમને એનું સારું રિઝલ્ટ મળે છે. જે લોકો શોર્ટ ટર્મ વિચારે છે, ફોર એક્ઝામ્પલ તમે એક ફ્રેશ ગ્રેજ્યુએટ થઈને બહાર આવ્યા છો અત્યારે અને તમને એવું લાગે કે હું રાતોરાત પૈસા કમાઈ લઉં, તો એ ગોલ તમારો બહુ લાંબો નહીં ચાલે. એટલે જ્યારે પણ તમે ગોલ વિશે નક્કી કરો તો એ લોંગ ટર્મ હોવો જોઈએ. શોર્ટ ટર્મ એના એક્શન પ્લાન હોવા જોઈએ, પરંતુ તમારો ગોલ લોંગ ટર્મ હોવો જોઈએ, બેનિફિશિયલ તરીકે હોવો જોઈએ, તમારું કન્ટ્રીબ્યુશન તમે આપવાવાળો હોવો જોઈએ. અને એક વસ્તુ ચોક્કસ છે કે તમે લોકોને વેલ્યુ એડિશન આપશો, સોસાયટીને આપો કે ઇન્ડસ્ટ્રીને આપો કે તમારી જાતને આપો કે તમારા પિયર્સને આપશો, તમે લોકોને જે રીતે વેલ્યુ એડિશન આપશો ને એ જ રીતે તમારામાં પણ એટલો જ ગ્રોથ અને વિકાસ થશે. સેલ્ફ ડેવલપમેન્ટ માટે
લોકોનું ડેવલપમેન્ટ કરવાનો જો તમારામાં જો વિચાર આવે ને તો તમારું ડેવલપમેન્ટ તો થશે જ, એમાં કોઈ શંકા નથી. જી બિલકુલ ભાવેશભાઈ, પરંતુ ગોલ્સ નક્કી કરી લઈએ અને પેલું કહેવાય છે ને કે ધાર્યું ક્યારેય થતું નથી, એટલે એમાં પણ અવરોધો કંઈ ને કંઈ તો આવતા જ હોય, ત્યારે શું કરવું? સૌથી મોટો અવરોધ તમે પોતે જ છો. જ્યારે તમે ગોલ નક્કી કરો ને ત્યારે જો તમને જો કોઈ સ્ટોપ કરી શકતું હોય તો તમે પોતે જ છો. કેમ? કારણ કે તમે જે ગોલ નક્કી કર્યો છે, મોટાભાગના કેસીસમાં એવું બને છે હિરલ કે વ્યક્તિ 15 દિવસ 30 દિવસ 2 મહિનામાં તો એ ભૂલી જ જાય છે કે મેં શું નક્કી કર્યું હતું. એટલા માટે બહુ જ જરૂરી છે કે તમારા ગોલને પેપર પર મૂકો, લોકોને કહો, ખુલ્લા દિલથી કહો કે મેં આ વર્ષે આ ગોલ લીધો છે. જ્યારે તમે ખુલ્લા દિલથી બધાને વાત કરશો તમારા ગોલ વિશે, એટલે તમને પણ એવું લાગશે કે ભાઈ હવે મેં લોકોને કીધું છે મારા ગોલ વિશે, એટલે મારે તો અચીવ કરવો જ રહ્યો. એટલે તમારા ગોલને પબ્લિક બનાવો, તમારા ગોલ વિશે વાત કરો, તમારા ગોલને પેપર પર મૂકો, તમારા ગોલના એક્શન્સ પ્લાન નક્કી કરો, તો જ તમારો ગોલ હાંસલ થશે. અને જેમ મેં કહ્યું એ પ્રમાણે ખાલી 10 થી 12% જ લોકો ગોલ હાંસલ કરી શકે છે. બાકીના ગોલ 10 દિવસ 15 દિવસ 20 દિવસ અને મેક્સિમમ 1 મહિનામાં તો હવામાં ઉડી જ જતા હોય છે. એટલે જો તમે તમારી કારકિર્દી માટે, તમારી પર્સનાલિટી માટે જો તમે સિન્સિયર હશો તો જ તમે તમારો ગોલ હાંસલ કરી શકશો. ભાવેશભાઈ, તમે માનો છો કે નાના નાના ગોલ્સથી મોટા મોટા સપના પૂરા થઈ શકે? ચોક્કસ થઈ શકે. મોટા સપના પૂરા કરવા માટેની પ્રોસેસ છે નાના નાના ગોલ. નાના ગોલને તમે જેટલા નાના બનાવશો ને એટલા જ તમને એને અચીવ કરી શકશો. બહુ મોટા ગોલને અચીવ કરવા માટે લાંબો સમય જોઈએ, જ્યારે નાના ગોલને અચીવ કરવા માટે ટૂંકો સમય જોઈએ. અને જ્યારે તમે નાના ગોલ અચીવ કરો છો ત્યારે તમારો કોન્ફિડન્સ વધી જાય છે, તમારું આત્મસન્માન વધી જાય છે, લોકો તમને રિસ્પેક્ટથી જુએ છે, વર્તે છે. એટલે નાના ગોલનું મહત્ત્વ બહુ જ વધારે છે. એટલે જ્યારે પણ હું ગોલની વાત કરું ત્યારે જો તમારો લોંગ ટર્મ ગોલ હશે અને જો તમારા લોંગ ટર્મ ગોલને તમે શોર્ટ ટર્મ ગોલ્સમાં ડિવાઈડ કરી નાખશો ને તો તમને શોર્ટ ટર્મ ગોલ હાંસલ કરવાની મજા આવશે, તમને પોતાની જાત પ્રત્યે તમારો કોન્ફિડન્સ વધી જશે અને તમારી જાતમાં તમે પોતે બદલાવ જોઈ શકશો. એટલે શોર્ટ ટર્મ ગોલનું મહત્ત્વ બહુ જ વધારે છે. અને જે લોકો શોર્ટ ટર્મ ગોલ અચીવ કરી શકે છે એ જ લોકો લોંગ ટર્મ ગોલ અચીવ કરી શકે છે. કોઈ દિવસ એવું બનશે જ નહીં કે રાતોરાત તમારો લોંગ ટર્મ ગોલ અચીવ થઈ શકશે. જીવનમાં આગળ વધવા માટે નાના બદલાવ જ ઇમ્પોર્ટન્ટ છે. નાના બદલાવથી જ તમારી લાઈફ ચેન્જ થશે, નાના બદલાવથી જ તમે પ્રગતિ સાધી શકશો. જી બિલકુલ ભાવેશભાઈ, હમણાં તમે એક વાત કરી કે ગોલ છે ને પછી હવામાં ક્યાંય ઉડી જાય છે. એટલે એક સવાલ ઊભો થાય કે ઘણી વખત કેવું થાય કે ગોલ નક્કી તો કરી લઈએ પણ ઘણા એ ગોલથી ભટકી જાય. એટલે સવાલ એ થાય કે ભટકી જવાનું કારણ શું હોય, કેમ ભટકી જતા હશે અને ગોલને વળગી રહેવા માટે શું કરવું? મેં તમે શરૂઆતમાં કહ્યું કે જો તમારે ગોલ નક્કી કરવા માટેની જો તમે નક્કી કર્યું હોય, તમારું જો સ્ટ્રોંગ કન્વિક્શન હોય અથવા તો તમારી જોડે એના માટેના કારણો હોય કે ભાઈ ચેન્જ કેમ થવું છે, જો એ બહુ ક્લિયર હશે તો તમે તમારો ગોલ હાંસલ કરી શકશો. પરંતુ બાકી બધા ગોલ લે છે એટલે હું ગોલ નક્કી કરું, 9 વર્ષ આવ્યું છે એટલે બાકી બધા રિઝોલ્યુશનની વાત કરે છે એટલે હું બી કરું. ઘણા લોકોએ એવું રિઝોલ્યુશન નક્કી કરતા હોય છે કે હું 10 કિલો વજન ઓછું કરી નાખું, મારામાં સખત મારે રિડક્શન કરવું છે. સવારમાં અઠવાડિયું 10 દિવસ એ લોકો મોર્નિંગમાં વહેલા ઉઠીને એક્સરસાઇઝ કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ થોડા જ વખતમાં એમને બોરિંગ બધું લાગવા માંડે છે. ધીરે ધીરે એ લોકોનો એમને ગોલ પડતો મૂકી દે છે. આનું કારણ કેમ? સ્ટ્રોંગ કન્વિક્શન નથી. જ્યારે તમે તમારી જાતને કમિટમેન્ટ આપો કે ના તો મારે કરવું જ છે તો તમને કોઈ નહીં રોકી શકે. પરંતુ એના માટે તમારી જાતને કમિટમેન્ટ આપવું પડે, લોકોને કહેવું પડશે કે મેં મારી જાતને આટલું કમિટમેન્ટ આપ્યું છે. જો તમે 10 kg વેઇટ રિડક્શનનો ગોલ લીધો હોય તો આખી દુનિયાને કહો, એટલીસ્ટ બીજાઓની શરમમાં પણ તમે તમારો ગોલ અચીવ કરશો. એટલે ગોલ વિશે વાત કરવામાં શરમાવું નહીં. પહેલાં તો પોતાની જાતને 10 વખત કહો દિવસમાં કે મેં આ ગોલ લીધો છે, મેં આ ગોલ લીધો છે અને મારે અચીવ કરવાનો જ છે. અને જો તમારું સ્ટ્રોંગ કન્વિક્શન હશે, એનું રીઝન હશે તો તમે ગોલ હાંસિલ કરશો. દેખાદેખીમાં કરેલો નક્કી કરેલો ગોલ હવામાં જ ઉડી જાય છે. જી બિલકુલ. હવે ગોલની આપણે વાત કરીએ છીએ. હવે ગોલને 4 કેટેગરીમાં આપણે મૂકીએ છીએ કે એક શોર્ટ ટર્મ, એક મિડ ટર્મ, લોંગ ટર્મ અને લાઈફ ગોલ. હવે આ ચારેય ગોલમાં ફરક શું અને ચારેયમાંથી સારું શું? લોંગ ટર્મ ગોલ હાંસલ કરવાની આ બધી પ્રોસેસ છે. શોર્ટ ટર્મ, મિડ ટર્મ કે લોંગ ટર્મ કે લાર્જ ટર્મ, આ બધી પ્રોસેસ છે. તમારું સપોઝ તમે નક્કી કર્યું કે હું આજે એક જગ્યાએ છું અને લેટ્સ સે કે તમે મેનેજર તરીકે કામ કરો છો અને જ્યારે તમે નક્કી કરો કે હું એક દિવસ એન્ટરપ્રેનર બનીશ તો એ તમારો લાર્જ વ્યૂ અથવા તો લોંગ ટર્મ તમે ગોલ કહી શકો.
જ્યારે તમે મેનેજર છો અને તમને એવું લાગે કે ના મારે હવે એક સ્ટેપ પ્રમોશન લેવું છે, તો તમે એને શોર્ટ ટર્મ ગોલ કહી શકો. ઘણા મેં યંગસ્ટર્સ જોયા છે, ડે 1થી એ લોકો ક્લિયર છે કે ના મારે એન્ટરપ્રનર બનવું છે. એ લોકો લોંગ ટર્મ ગોલ અત્યારથી જ એમના માટે ક્લેરિટી છે. પછી એ લોંગ ટર્મ ગોલ અચીવ કરવા માટે અત્યારે પહેલાં 2 વર્ષ એ લોકો એક્સપિરિયન્સ લેશે, નવા બિઝનેસના પાસાઓ શીખશે. પરંતુ આ બધું જ પ્રોસેસ એમના લોંગ ટર્મ ગોલની પ્રક્રિયાના ભાગરૂપે છે. એટલે જ્યારે પણ તમારા મગજમાં ક્લેરિટી હોય, તમારા વિચારો સ્પષ્ટ હોય, જિંદગીમાં શું કરવું છે એના વિશે તમને બહુ ક્લેરિટી હોય, ત્યારે તમે શોર્ટ ટર્મ ગોલથી લઈને લોંગ ટર્મ ગોલ સુધી બધું જ અચીવ કરી શકો છો. પરંતુ તમારી લાઈફમાં શું કરવું છે એની તમારી જોડે ફૂલ ક્લેરિટી હોવી જોઈએ. જી બિલકુલ ભાવેશભાઈ, તમે ગોલ અચીવ કરવા માટે એક બદલાવની જે હમણાં વાત કરી, એટલે સવાલ ઊભો થાય કે બદલાવ વ્યક્તિગત હોવો જોઈએ, પ્રોફેશનલ હોવો જોઈએ કે આખી કંપનીનો બદલાવ હોવો જોઈએ? ઘણી વખત કંપની પણ ગોલ લેતી હોય છે. કંપનીના ગોલમાં નોર્મલી કેવું હોય છે કે મારું 100 કરોડનું ટર્નઓવર છે, તો હવે આવતા વર્ષે મારે 125 કરોડ ટર્નઓવર કરવું છે કે 200 કરોડ કરવું છે. આ કંપનીનો ગોલ કહી શકાય. પરંતુ કંપનીનો ગોલ એટલે શું? કંપનીના લીડરનો ગોલ. કંપનીના લીડરનો જે ગોલ નક્કી થાય છે એ પછી નીચે સુધી એ ગોલને લઈ જવો પડે છે. કંપનીના જો બિઝનેસ લીડરનો જે ગોલ હોય, પછી એમની સિનિયર ટીમ જોડે ગોલની વહેંચણી થાય. સિનિયર ટીમ એ ગોલ એમની નીચેના માણસોને ગોલમાં કન્વર્ટ કરે, અને આખી પ્રોસેસ જેને કેસ્કેડિંગ પ્રોસેસ કહેવાય છે. એટલે જ્યારે પણ કંપની ગોલની વાત કરે છે ત્યારે એમાં જે બદલાવ લાવવાનો છે એની જાણકારી નીચેના છેક ગ્રાઉન્ડ લેવલના કર્મચારી સુધી પહોંચે તે જરૂરી છે, તો જ કંપનીમાં બદલાવ આવે છે. જ્યારે વ્યક્તિત્વ ગોલ, મારી પર્સનલ કેપેબિલિટીઝ મેં ચેન્જ કરવાની છે, મારી કારકિર્દી ઉપર જે ફોકસ કરશે એ મારો પર્સનલ ગોલ છે. અને પ્રોફેશનલ ગોલ મારું જે નોલેજ છે, મારી જે કોમ્પિટન્સી છે, મારી જે સ્કિલ છે, મારે કયા પ્રોફેશનલ મારા જે એટીટ્યૂડ છે અથવા તો મારા એટ્રીબ્યુટ્સ છે એમાં મારે શું ચેન્જ કરવાનું છે, એ બધું તમે પ્રોફેશનલ ગોલમાં કરી શકો. પરંતુ એક વાત તો નક્કી છે, કંપની હોય કે માણસ, જો બહુ ક્લેરિટી હોય કે મારે શું કરવું છે તો જ બધા ગોલ હાંસલ થાય છે, ગોલને અચીવમેન્ટ થાય છે. પરંતુ તમે જે નક્કી કરેલો ગોલ હોય એની તમારા સિવાય બીજે કોઈને જાણકારી ના હોય, એવા ગોલને હંમેશા સક્સેસ મળતું નથી. એટલે ટીમનો ગોલ હોય કે તમારો વ્યક્તિત્વ ગોલ હોય કે કંપનીનો ગોલ હોય, એની તમારે બ્રાન્ડિંગ કરવું બહુ જરૂરી છે. અને ખાસ કરીને કંપનીમાં જ જ્યારે તમે નક્કી હોય કે મારું વિઝન અથવા તો ગોલ 30% કે 40% ગ્રોથ કરવાનું છે, ત્યારે તમારે એનું બ્રાન્ડિંગ કરવું જોઈએ. તમારે દર રિવ્યૂ મિટિંગમાં કે જેટલા બી કંપનીના કેમ્પેન છે એમાં ગોલ વિશે વાત કરવી જોઈએ. અને નીચે અદનો કર્મચારી પણ આ ગોલ વિશે વાત કરવે, તો જ તમારો ગોલ હાંસલ થઈ શકે છે. જી બિલકુલ ભાવેશભાઈ, બિઝનેસ ગોલ માટે મેનેજમેન્ટ ગુરુની અમારા વેપારી દર્શક મિત્રો માટે ટિપ્સ શું અને ગુરુ મંત્ર શું? વેપારી મિત્રો અને કર્મચારીઓ બધા જ માટે હું તમને નવા વર્ષે થોડી ટિપ્સ આપું છું, જેથી તમે એક સારો ગોલ નક્કી કરો, સારું રિઝોલ્યુશન લઈ શકો. પહેલી ટિપ્સ તમારી એવી છે કે તમે તમારી જિંદગીમાં જો બદલાવ લાવવો હોય ને, તો આ નવા વર્ષની શરૂઆત એ બહુ સમયસર અને રાઈટ ટાઈમ છે. બીજું કે તમે જ્યારે ગોલ નક્કી કરો ત્યારે બહુ ક્લેરિટી સાથે ગોલ કરો અને જે હાંસલ થઈ શકે એવો ગોલ નક્કી કરો. ત્રીજું, તમે જ્યારે ગોલ નક્કી કરી દીધો હોય તો એના માટેના એક્શન્સના સ્ટેપ નક્કી કરો, એના માટેનો ટાઈમ ફ્રેમ નક્કી કરો, અને નાના જે તમારા એક્શન છે ક્યારે હાંસલ કરશો એના વિશેનું તમે ટાઈમ ટેબલ બનાવો. અને ચોથું, દર વીકે કે દર 15 દિવસે તમે સેલ્ફ ઇવોલ્યુશન કરો કે મેં જે ગોલ કરી લીધો છે એના મેં એક્શન લીધા છે, એમાં શું પ્રોગ્રેસ છે, અને જાતે જ ઇવોલ્યુશન કરીને તમે તમારો ગોલ હાંસલ કરો. જી ભાવેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. ભાવેશભાઈ ઉપાધ્યાય બિઝનેસના આજના 16મા એપિસોડમાં બિઝનેસના લક્ષ્ય વિશે, તેની પાછળની મહેનત અને તેમાં આવતા અવરોધોનો સામનો કઈ રીતે કરવો તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું. આશા છે કે આજનું માર્ગદર્શન પણ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર સાબિત થશે. તો તમે પણ આ માર્ગદર્શન સાથે તમારા સપનાને લક્ષ્યમાં અને લક્ષ્યને હકીકતમાં ફેરવો. ને હું લઉં છું અહીં વિરામ, પણ આવતા શુક્રવારે 5:30 વાગે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.